મિત્રો, આપણે ડૉક્ટર સિરાજ શાહ સાથે વાત કરી રહ્યા છીએ. સર, આમાં આપણે જે કીધું એ પ્રમાણે ધારો કે કોઈક ઘણા બધા કિસ્સા એવા પણ આપણે જોયા છે કે જેમાં આનો અમલ કર્યા પછી પણ શરીર ઘણું બધું મોટું થઈ ગયું હોય, તો આવી વ્યક્તિઓ માટે કોઈ વિકલ્પ ખરો મેડિકલ? આમાં એવું છે કે જો અલગ અલગ છે ને લેવલ છે કે પેલું તમે લાઈફસ્ટાઈલ, લેવલ 1 ઇઝ લાઈફસ્ટાઈલ, દેન મેડિકલ ઇવોલ્યુશન કે ભાઈ ચેકઅપ કરો ને શું છે ને એ રીતે તમે જુઓ. દેન થર્ડ ઇઝ એન્ટી ઓબેસિટી ડ્રગ્સ, પ્યોર મેડિકેશન તરફ જાઓ. અને ફોર્થ સ્ટેજ ઇઝ સર્જરી. અત્યારના લોકો ઝડપથી જે કહીએ ને ઝડપથી પરિણામ લેવા માટે એ સર્જરી પર જતા રહે છે, જેને કે બેરિયાટ્રિક સર્જરી બહુ જ ફેમસ છે અત્યારના. અને સી અગેન એના પણ WHO ને એની પણ એક ગાઈડલાઈન છે એના પણ, કે જો તમારું BMI, આપણે જે વાત કરી, BMI 40થી ઉપર હોય અને તમને ઘણા બધા પ્રોબ્લેમ્સ હોય તો ઇટ ઇઝ વન ઓફ ધ ઓપ્શન સર્જરી. અને 35થી વધારે હોય અને ડાયાબિટીસ, બધા બીજા ઘણા બધા પ્રોબ્લેમ્સ હોય ડેપ્થમાં કે જેનાથી તમારો કંટ્રોલ જ નથી આવતો, તો પણ તમે જઈ શકો. ઇન્ડિયાના કેસમાં એવું છે કે આપણે થોડા લો BMIમાં પણ આપણે રિસ્ક વધારે છે, તો આપણે 32.5 to 37.5 જો BMI હોય તો પણ ઘણા ડૉક્ટર્સ સજેસ્ટ કરે છે સર્જરી. બેરિયાટ્રિક સર્જરી છે શું? અલ્ટિમેટલી ઘણી બધી ટાઈપ્સ છે, પણ એક સરળ શબ્દોમાં કહું તો તમારું જે પેટ હોય, સ્ટમક જે આંતરડું હોય એને નાનું કરી નાખે. તમે નાનું કરો એટલે ઓબ્વિયસલી એ ઓછું ફૂડ માગે, અને ઓછું ફૂડ માગે એટલે તરત તમે ધરાઈ જાઓ. આ બેઝિક કન્સેપ્ટ છે. પણ એના પ્રોબ્લેમ એ બધા ઘણા બધા છે. જ્યારે તમે સર્જરી કરો, સર્જરીમાં પછી બ્લડ ક્લોટ ને હવે ઘણી વાર જે સ્ટેપલ કરેલું હોય, જે બાંધેલું હોય, એક એમાં ખુલી જાય તો એ ફ્લુઇડ બોડીમાં જતું રહે, ઘણા એનાથી ડેથ પણ થઈ જાય છે, ઘણા બધા ઇશ્યુઝ થાય છે. તો હું પર્સનલી એવું કહીશ કે કોસ્મેટિક સેન્સમાં કે ઇવન ક્લિનિકલ સેન્સમાં બેરિયાટ્રિક સર્જરી શુડ બી ધ લાસ્ટ ઓપ્શન. જ્યારે તમે પહેલાં 3 લેવલ જે આપણે વાત કરી એનાથી પણ ફરક ના પડ્યો હોય તો બેરિયાટ્રિક સર્જરી કેન બી એ ઓપ્શન. બટ લોંગ ટર્મ વિટામિનથી લઈને બધી ન્યુટ્રિશન ડેફિશિયન્સી કરે છે અને ઘણા બધા પ્રોબ્લેમ થાય છે. તો અને ઇન્ફેક્શન, ઇમ્યુનિટી બધા પર અસર કરે. તો આઈ ડોન્ટ સજેસ્ટ બેરિયાટ્રિક સર્જરી. એક બીજી વસ્તુ ખાસ કહીશ કે જે અત્યારના લોકોમાં ઇન થિંગ છે, જેની વાત કર્યા વગર ઓબેસિટી વિશેને આપણે એ ના કરી શકીએ, સબબ ના કરી શકીએ, એ છે ઓઝેમ્પિક અને મોન્જારો ટાઈપની મેડિકેશન્સ. હવે ઓઝેમ્પિક અને મોન્જારોની થોડીક અલગ મિકેનિઝમ છે, પણ અલ્ટિમેટલી એ લોકો શું કરે, તમારી ભૂખ ઘટાડી દે છે, રાઈટ? તો ઇનિશિયલી તમને બહુ સારા લાભ મળે કે તમે જોશો ને અત્યારે મોટા મોટા સ્ટાર તમે જોશો ને તો એ લગભગ મહિનામાં 20 કિલો 25 કિલો ઘટાડી દે, વિચ ઇઝ અકોર્ડિંગ ટુ મી વેરી ડેન્જરસ થિંગ. પણ કારણ કે તમે ખાતા નથી. હવે ખાતા નથી તો ઓબ્વિયસલી શરીરમાં શુગર ને નથી જતું, ડાયાબિટીસ પર કંટ્રોલ આવી જશે, વેઇટ મેનેજમેન્ટ બધું થશે. પણ માય પોઈન્ટ ઇઝ, ડુ યુ વોન્ટ અ fast action for a limited period or slow action for a sustainable period? Obviously you should choose the second later part. તો હું તો એ જ ચૂઝ કરું કે સસ્ટેનેબલ હોવું જોઈએ. ડાયટ હોય તમારો કે તમારી કોઈ પણ તમે એક જે પણ તમે વિચારતા હો પદ્ધતિ એ સસ્ટેનેબલ હોવી જોઈએ. ઘણા લોકો ડાયટ પાછળ ગાંઠ પણ કરતા હોય છે કે ભાઈ ફલાણો ડાયટ, આ ડાયટ, લો કાર્બ ડાયટ, લો ફેટ ડાયટ, અત્યારના ચાલે છે એન્ટી ઇન્ફ્લામેટરી ડાયટ. એવું કશું જ નથી. ઘરનું ખાઓ, બહારનું ના ખાઓ, ઓછું ખાઓ, શુગર ઓછી લો, સોલ્ટ ઓછું લો, સારી રીતે સ્ટ્રેસ મેનેજ કરો. આ બધું જ તમે કરશો તો ઓટોમેટિક થઈ જશે. તો અલ્ટિમેટલી સસ્ટેનેબલ સેન્સમાં જે પણ થાય ને એ મારી દ્રષ્ટિએ કરવું જોઈએ. અને અત્યારના લોકો મોન્જારો ને ઓઝેમ્પિક પર એટલો બધો ખર્ચો કરે છે એટલે મહિનામાં પતલા થઈ જાય, પછી એ છોડી દે, પાછું વેટ ગેઇન થાય એટલે પાછા ડિપ્રેશનમાં જતા રહે. અને એના તો તમે નહીં માનો, અત્યારના તો બધા અવયવ પર એના બધા બગડી ગયા. ગોલ બ્લેડર પર પ્રોબ્લેમ, પેન્ક્રિયાસ પર પ્રોબ્લેમ, થાઇરોઇડ પર પ્રોબ્લેમ. અને અત્યારના તો ઇમર્જિંગ જે પ્રોબ્લેમ તમને કહી દઉં આપણા દર્શક મિત્રોને, મસલ લોસ. મેં તમને પહેલાં વાત કરી સાર્કોપેનિયા, જે મસલ લોસ જે એજિંગ માટે ખાસ ડિફાઇન્ડ પેરામીટર છે, એ ઓવર યુઝ ઓફ મોન્જારો અને ઓઝેમ્પિકથી થાય છે. તો હું તો તમને કહું કે ઓઝેમ્પિક અને મોન્જારોથી દૂર રહેજો. તમારી અનલેસ તમે કહીએ ને કે 120, 130, 150 કિલોના હોન તમે આ લો, દેટ્સ ઓકે. પણ એનો તમારે પછી તમે એના બંધાણી થઈ જશો. ઇટ ઇઝ જસ્ટ લાઈક ડ્રગ્સ.
તમે ડ્રગ્સનો જે તમે નશો છે એ તો નશો છે, તમે છોડ્યું પછી એના વગર રહી નહીં શકો. એટલે મને એવું લાગે છે સર કે સ્થૂળતા માટે છે ને લોંગ ટર્મ જે પણ પ્લાન્સ હોય એને જ એ કરવા જોઈએ, એનો અમલ કરવો જોઈએ. હવે શોર્ટકટમાં નહીં જવું જોઈએ. અને ધારો કે સ્ટાર્સની વાત કરીએ તો એ લોકો માટે તો એ ધંધાધારી રીતે જરૂરી હોય એટલે એમણે કર્યું હોય, અને એડવાઇઝેબલ હોય, એમને ડોક્ટર્સ પણ હોય, એડવાઇઝર્સ પણ હોય એમના, એટલે એ લોકોને આ પોસાય, આપણને ના પોસાય. હવે સર એક સવાલ એવો થાય કે તમારો ઘણો બધો અભ્યાસ છે આમાં, તમારા એમાં કોઈ સફળ કિસ્સો આવ્યો હોય કે જેમાં એમણે નોંધપાત્ર પરિણામો મેળવ્યા હોય, એવું ખરું? આપણી ગુજરાતીમાં એક સરસ કહેવત છે કે જે જૂતું પહેરે ને એને ડંખે. તમે જો કિસ્સાની વાત કરો ને તો મારો પોતાનો જ કિસ્સો હું રજૂ કરું. અચ્છા. ડિસેમ્બર 2023માં મારું વજન હતું 92 કિલો, 92 kgs. અત્યારે મારું વજન છે 76 કિલો. હવે તમને થશે કે વોટ હેપન્ડ. જનરલી તમારી સાથે જ્યારે કંઈક અજુગતું બને ને, કે જ્યારે તમારી હેલ્થ પર ઇફેક્ટ થાય, જ્યારેથી તમારી ફેમિલી પર ઇફેક્ટ થાય, ત્યારે જ તમે સુધરો. એટલે 40 વર્ષ સુધી હું બગડેલો હતો, અને 40 વર્ષ પછી અને કેમ આ જ્ઞાન લાદ્યું હું તમને કહું, કારણ કે મેં બહુ વાંચ્યું છે આ ટોપિક વિશે. તો ડિસેમ્બર 2023માં મેં જ્યારે મારા પેથોલોજીકલ રિપોર્ટ્સ કર્યા ને, મારા બ્લડ રિપોર્ટ્સ, ત્યારે મારું HbA1c એટલે કે જે ગોલ્ડ સ્ટાન્ડર્ડ અત્યારના મનાય છે ડાયાબિટીસ, જે 3 મહિનાનું એવરેજ, યસ, તો HbA1c મારું 9 હતું. HbA1c 9 એટલે એવરેજ તમારું બ્લડમાં જે શુગર હોય ને એ 212 મિલીગ્રામ પર ડેસીલીટર થાય. એટલે બહુ જ ખતરનાક કહેવાય. એટલે ત્યારે મને થયું કે હું તો અર્લી 40sમાં છું અને ધીસ ઇઝ ડાયાબિટીસ. HbA1c 9 હોય એટલે યુ આર ક્લિયરલી તમારો ડાયાબિટીસ છે. હું અર્લી 40sમાં છું, મારી દીકરી હજી નાની છે, મારે એની સાથે સારું જીવવું છે, મારે મારી વાઈફ સાથે જીવવું છે, મારે મારા મમ્મી પપ્પા, મારી બહેન, મારા ભાણિયા બધા સાથે જીવવું છે. પણ ડાયાબિટીસ એવો રાજરોગ છે કે જે તમને યુ કેન લીવ વિથ દેટ, પણ યુ કેનોટ બી અલાઇવ, રાઈટ? તો જીવન તમારું ના જીવી શકો. તો પછી મેં વિચાર્યું થયું કેમ. પછી મને ખ્યાલ આવ્યો કે ડાયાબિટીસ મારા જીનેટિક્સમાં પણ છે, પણ હું રહ્યો સાયન્સનો કીડો. એટલે મને થયું કે ધેર ઇઝ વન વર્ડ કોલ્ડ એપિજીનેટિક્સ, કે તમે જીનેટિક્સને પણ પછાડી શકો એપિજીનેટિક્સથી. એટલે કે લાઈફસ્ટાઈલ, જે આપણે વાત કરતા હતા કે લાઈફસ્ટાઈલથી તમે કરી શકો. મેં બહુ વાંચ્યું. પછી એક બુક મેં વાંચી, 2 બુક ઇનફેક્ટ વાંચી, રિટન બાય ધ સેમ ઓથર. એક બુકનું નામ છે ધ ઓબેસિટી કોડ, અને બીજી બુકનું નામ છે ધ ડાયાબિટીસ કોડ. અને એના લેખક છે ડૉક્ટર જેસન ફંગ. આ હું બધા મારા દર્શક મિત્રોને રિક્વેસ્ટ કરીશ કે આ 2 બુક ખાસ વાંચજો. આ માર્ચમાં એમની એક નવી બુક, 3rd બુક આવી રહી છે, ધ હંગર કોડ. એ પણ આઈલ બાય એન્ડ આઈલ રીડ. પણ એ જેસન ફંગ જે છે ને, એને 2014-15માં એક નવી થિયરી રજૂ કરી કે જેને ફૂડ એટલે ખાવાની આપણી પદ્ધતિની જે પ્રિન્સિપલ હતો આખો ચેન્જ કરી દીધો. આપણે અત્યાર સુધી શું સમજ્યા કે સવારનો નાસ્તો રાજા જેવો કરો અને રાતનો તમે રંગ જેવું કરો, કાઇન્ડ ઓફ, અને વચ્ચે તમે ખાઓ ને એ રીતે. એ શું કહે છે કે યુ કેન સ્કીપ બ્રેકફાસ્ટ. હવે એ ડિબેટેબલ છે. આયુર્વેદમાં પણ એના તમે વાંચશો તો એ રિલેટેડ લખ્યું છે. પણ વોટ હી સેઝ, જે આપણે વાત કરી એ પણ એ જ વાત કરે છે કે ધ પ્રોબ્લેમ ઇઝ ઇન્સ્યુલિન, અને પ્રોબ્લેમ ઇઝ ઓબ્વિયસલી શુગરના કારણે ઇન્સ્યુલિન. તો એણે એવું કીધું કે તમે જો ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ કરો તો તમારા બધા જ પ્રોબ્લેમ દૂર થઈ શકે, ઇન્ક્લુડિંગ ઓબેસિટી. એન્ડ ઓબ્વિયસલી વિથ ઓલ ધ ડિઝીઝ, ઇટ એડ્રેસીસ ઓલ ધ ડિઝીઝ. વોટ ઇઝ IF? વોટ ઇઝ ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? IF આપણા બધા જ ધર્મો તમે લઈ લો, જૈન ધર્મ લઈ લો, ઇસ્લામ લઈ લો, ઘણા બધા ધર્મ લઈ લો. એમાં ફાસ્ટિંગનું, આપણે હિન્દુ ધર્મમાં પણ આપણે તિથિને કરીએ છીએ, તે દરેક ધર્મમાં ફાસ્ટિંગનું બહુ મહત્ત્વ છે. અત્યારના રમઝાન મહિનો ચાલી રહ્યો છે, રાઈટ? બધા મુસ્લિમ્સ એ કરે છે. પર્યુષણ આવશે ત્યારે જૈન બંધુઓ કરશે. આપણે જે સનાતની જે હિન્દુ ધર્મના લોકો છે એ તો ગુરુવાર કરતા હોય, એકાદશી કરતા, સોમવાર ને બધું. તો અલ્ટિમેટલી કેમ ફાસ્ટિંગનું મહત્ત્વ એ જ છે કે ભાઈ બોડી સતત તમે ખાવાનું આપો ને તો બોડી પણ, તમે એને મશીનની જેમ સપોઝ વિચારો તો એને પણ આરામની જરૂર હોય છે.
એટલે ઇન ધ સેન્સ કે મશીન સતત વર્ક કરે, બોડી એ મશીન નથી. પણ માય પોઈન્ટ ઇઝ કે તમે જો એને એક શાંતિ નહીં આપો તો એ પણ એમાં પ્રોબ્લેમ થશે એને. તો વોટ એણે સજેસ્ટ કર્યું કે ભાઈ તમે સપોઝ રાતના ખાઓ છો, એના પછી 12 કલાક કે 14 કલાક કે 16 કલાક કે ઇવન 18 કલાક તમે ભૂખ્યા રહો એટલે તમે વિધાઉટ એટલે તમે કોઈ ફૂડ તમે ડ્રિંક લઈ શકો જેનાથી ઇન્સ્યુલિન સ્પાઇક ના થાય. અલ્ટિમેટલી અવર ગોલ ઇઝ, અને વોટ ઇઝ ફાસ્ટિંગ ડેફિનેશન પણ જેનાથી ઇન્સ્યુલિન સ્પાઇક ના થાય, મીન્સ જેમાં શુગર ના આવે એને ફાસ્ટિંગ કહેવાય. બરાબર. એ એમણે કીધું. એટલે અલ્ટિમેટલી એમણે એવું કીધું કે જો તમે ના ખાઓ સવારે તો બોડીને રિપેર કરવાનો ટાઈમ મળી જાય, અને બોડીમાં જે સારા ગટ બેક્ટેરિયા છે કે જે મેટાબોલિઝમ માટે જરૂરી છે, કે જે ફાઈબર માગે છે ને અને એના કારણે તમારી બોડીમાં સારી ઇફેક્ટ થાય છે, તો એમને ફાસ્ટિંગનો એટલે મેં એ અપનાવ્યો. અત્યારના હું ડેલી ફ્રોમ મંડે ટુ સેટરડે આઈ ડુ 18 hours ફાસ્ટિંગ. એને 18:6 કહેવાય કે 18 કલાક ભૂખ્યા રહેવાનું અને 6 કલાક તમે ફૂડ લઈ શકો. 6 કલાકમાં એવું નહીં કે બધું બર્ગર દાબેલી આ તેનું ખાધા 6 કલાક નહીં જમવાનું અને અલ્ટ્રા પ્રોસેસ ફૂડ બહુ નહીં ખાવાનું. એટલે પણ મેં એક રવિવાર રાખ્યો છે, કારણ કે ફેમિલી સાથે તમારે જીવવું છે અને આનંદે લેવો છે. એટલે એવું નથી કે હું બર્ગર નથી ખાતો કે દાબેલી નથી ખાતો. ટ્રીટ એક જ દિવસ કરવાની બોડીને, એક જ દિવસ. એક્ઝેક્ટલી અમને કહીએ ને કે ભાઈ અત્તર છાંટવાનું, એનાથી નાહવાનું નહીં. તો આ રીતે તમે એને લઈ શકો. એટલે ગુજરાતીમાં કહેવાય છે રસના ચટકા હોય, કુંડા નહીં. કુંડા ના હોય. એક્ઝેક્ટ. એટલે અલ્ટિમેટલી પછી મેં અપનાવ્યું. એટલે પછી હું શું કરું છું, જસ્ટ મારી લાઈફસ્ટાઈલ કહી દઉં કે હું સવારે વહેલો 6:15 ઉઠી જાઉં છું. હું યોગને બહુ મહત્ત્વ આપું છું, અને મારા માટે ફેવરેટ થિંગ ઇઝ સૂર્ય નમસ્કાર. પહેલાં હું એક પણ સૂર્ય નમસ્કાર નહોતો કરી શકતો 2 વર્ષ પહેલાં, અને અત્યારના હું લગભગ 50 સૂર્ય નમસ્કાર 60 સૂર્ય નમસ્કાર કરું તો એ કોઈ ઇશ્યુ નથી થતો. એના પછી હું બીજી 45 મિનિટ્સ ચાલું છું, બ્રિસ્ક વોક કરું છું. પછી અને આ બધું ભૂખ્યા પેટે કરું છું. હું આવીને પછી જીરુંનું પાણી પી લઉં છું. જ્યારે પછી લગભગ 1:30 વાગે હું જમવાનું ચાલુ કરું, એટલે ડ્રાય ફ્રૂટ હોય, સેલેડ હોય અને શાક હોય. હું રોટલી નથી ખાતો. હું એમ નથી કહેતો કે તમે પણ રોટલી ના ખાઓ, ધીસ ઇઝ માય વે, રાઈટ? તમે તમારા માટે તમે જાતે નક્કી કરવાનું શું કરવાનું. યસ બોડી ટાઈપ અલગ હોય, પણ મારી બોડી ટાઈપને સૂટ થઈ ગયું, કારણ કે આઈ વોન્ટેડ ટુ લો કાર્બોહાઈડ્રેટ. તો મેં રોટલી એ કરી દીધી, રોટલી નથી ખાતો. સાંજે જ્યારે હું 5, 5:30 સુધીમાં ઘરે પહોંચું ત્યારે હું સ્પ્રાઉટેડ વસ્તુ ખાઉં છું. એટલે સ્પ્રાઉટેડ મગ, સ્પ્રાઉટેડ મેથી અને શ્રેડેડ જિંજર એટલે છીણેલું આદુ એ હું ખાસ ખાઉં છું. પછી ઈચ્છા થાય તો એકાદ પરોઠું ખાઈ લઉં, પણ એ પરોઠું મારા ખાપલી લોટના હું સ્પેશિયલ બનાવડાવું છું, કારણ કે દેટ્સ અ હોલસમ લોટ છે. પછી હું એક ફ્રૂટ ખાઉં. અત્યારના તો જામફળ ખાઉં છું, બાકી સફરજન તો દરરોજ એક ખાઈ જ લેવાનું, કારણ કે એમાં ફાઈબર છે, એમાં નેચરલ શુગર છે, પણ નેચરલ શુગર ઇઝ બેટર રાધર દેન એડેડ શુગર ફ્રોમ ધ આઉટસાઇડ. પછી હું રાતના મારા વેજીસ હોય, એક વસ્તુ તમે ખાસ કહી દઉં, જેટલા પણ પ્લાન્ટ બેઝ ફૂડ છે ને જેટલા રંગબેરંગી છે, કે રંગબેરંગી 3 જાતના કેપ્સિકમ છે એ હોય, અનિયન હોય એટલે આપણા કાંદા કહીએ, ગાર્લિક લસણ હોય. હું જૈન છું છતાં કાંદા લસણ ખાઉં છું, અલગ ડિબેટ છે, પણ હું ખાઉં છું. એટલે એ સારા છે બોડી માટે, એટલે એ ખાવા જોઈએ, એવું ખાઉં છું. પછી બધા જ એમાં કાકડી ને જેટલું પણ પોસિબલ હોય બધું જ ખાઉં છું. એ વેજીસ એ બની જાય સિંગ તેલમાં કે ઓલિવ ઓઇલ, ગમે તે જે અવેલેબલ એનાથી તમે કરી શકો. એનો એટલે સોટેજ જેને કહેવાય, શેલો ફ્રાઈડ. અને પછી હું રાતના મારું કોઈ પ્રોટીન રીચ કોઈ વસ્તુ ખાઉં, કે ચણા ખાઉં કે છોલે ખાઉં. અલ્ટિમેટલી મેં પ્રોટીન, તમે આખું જોશો ને તો પ્રોટીન અને ફેટ બેઝડ જ મારો ડાયટ છે, બહુ જ ઓછું કાર્બોહાઈડ્રેટ અને શુગર કરી છે. અને એનાથી મારું વજન જે 92 કિલો હતું 2003માં, અત્યારના 76 છે. મારું HbA1c જે 9 હતું એ 1 વર્ષથી 5.5 છે. 5.7 ઇઝ ધી નોર્મલ લિમિટ. સો હું ડાયાબિટીસમાંથી મુક્ત થઈ ગયો. આટલા આ મારી લાઈફસ્ટાઈલ કર્યા પછી સૂવાનું પણ હું તમને કહી દઉં કે સૂવું પણ 10:30 મેક્સિમમ સૂઈ જાઉં. હા, ક્યારેક ઇન્ડિયાની બધી મેચ હોય તો 11, 11:30 વાગી જાય અત્યારના, ખાસ કરી વર્લ્ડ કપ દરમિયાન. પણ આદત તમે એવું પાડો કે વહેલા સૂઈ જાઓ. અને હા, વેરી ઇમ્પોર્ટન્ટ, હું 7, 7:15 સુધીમાં ખાઈ લઉં છું. વહેલું જમવાનું અને વહેલું ઊંઘવાનું,
આ 2 મુખ્ય આદતોથી શરૂ કરશો ને તો 50% ફેર તો ત્યાં જ પડી જશે. બરાબર છે. અને એનામાં તો મોટા મોટા બોલિવૂડ સ્ટારના એક્ઝામ્પલ છે. અક્ષય કુમાર 6 સાડા 6 વાગે ખાઈ લે છે. તો વહેલું ખાવ એટલે આપણે જે આયુર્વેદમાં કે આપણા ધર્મોમાં લખ્યું છે ને, બહુ જરૂરી છે કે વહેલા સૂર્યોદય પહેલાં સૂર્યાસ્ત પહેલાં ખાઈ લો તો એનાથી બહુ ફરક પડે. એટલે વહેલું જમો અને વહેલા સૂઈ જાઓ તો એનાથી મને બહુ ફરક પડ્યો. અને વિધાઉટ ડ્રગ એ પણ તમને કહી દઉં કે જ્યારે મને 9 હતું HbA1c અને અત્યારે 5.5 છે, દરમિયાન મેં કોઈ દવા નથી લીધી. તો શિક્ષકોના સેન્સમાં હું કહી દઉં કે હું વિધાઉટ ટ્યુશન ડિસ્ટિંક્શનથી પાસ થયો છું. અને મેં એ પ્રયોગો મારી જાત પર પહેલાં કર્યા. એક્ઝેક્ટલી. અને આ જે જ્ઞાન હું આપી રહ્યો છું એ વાંચેલું તો છે જ, પણ મેં અનુભવેલું અને મારા જીવનમાં ઉતારેલું છે. તો આ કર્યા પછી જ હું મારામાં એક કોન્ફિડન્સ આવ્યો છે કે જેથી આપણા લોકોને હું શ્રોતાઓ સાથે વાત કરી. બિલકુલ બિલકુલ સર, ખૂબ સરસ રીતે તમે તમારું પોતાનું ઉદાહરણ આપીને પણ કેવી રીતે સક્સેસફુલી મેનેજ થઈ શકે સ્થૂળતા અથવા એ બીજા એ સિવાયના પણ જે કંઈ પ્રોબ્લેમ્સ હોય એને ખૂબ એટલે જેને કહેવાય કે એકદમ ઇન્ફોર્મેટિવ છે આખો એપિસોડ આપણો. અને ઘણા બધા ટેક હોમ્સ છે સ્ટુડન્ટ્સ માટે પણ અને જે પણ સાંભળે છે એમના માટે. તમે રેડિયો એલજેમાં આવીને ખૂબ સરસ રીતે વાત કરી. આપનો આભાર માનું છું. થેન્ક યુ જયેશભાઈ. હું ખાલી એક જ વસ્તુ કહીશ કે અગેન દર્શક મિત્રોને એ જ કહીશ કે બહુ સિમ્પલ વસ્તુ છે. કોમ્પ્લેક્સ કરવાની કોઈ જરૂર નથી. ઓબેસિટી આજે વર્લ્ડ ઓબેસિટી ડે છે, તો વર્લ્ડ ઓબેસિટીના રેફરન્સમાં ઓબેસિટીને કોસ્મેટિક ઇસ્યુ ના બનાવો. એ રોગ છે. બોડી શેમિંગ ના કરો, કારણ કે એનાથી લોકોની જે માનસિક જે લોકોને આઘાત અને જે યાતનાઓ મળે છે, અત્યારના મેન્ટલ પ્રોબ્લેમ્સ બહુ જ બધા થઈ રહ્યા છે. તો ઓબેસિટી અને બોડી શેમિંગ જે સંકળાયેલું છે એ બહુ જ ખતરનાક રીતે વધતો એક હું તો કહું છું સોશિયો ઇકોનોમિક ઇસ્યુ પણ છે. તો આ રોગ છે એને રોગ તરીકે લો, એને સાયન્ટિફિકલી તમે એડ્રેસ કરવાનો ટ્રાય કરો. કોઈનું કોન્ફિડન્સ આ રીતે બોડી શેમિંગ કરીને ના તોડો. વિજ્ઞાનને હાથો બનાવો. સાયન્સ મેં તમને જે વાત કરીએ, કન્સિસ્ટન્સી ઇઝ ધ કી. શોર્ટકટમાં ના જાઓ. આપણું જે ઇન્ડિયન નોલેજ સિસ્ટમ છે એને વળગીને જે રૂટીનમાં જે આપણા ઘરે જે બને છે અને સિઝનલ જે મળે છે, દરેક સિઝનના ફ્રૂટ, દરેક સિઝનના શાક એ તમે ખાઓ તો મને નથી લાગતું કે પ્રોબ્લેમ થાય. હું તો ઈચ્છું દરેક દર્શક મિત્રોને કહું કે આજે તમે તમારું વેઇટ કરો. મારા બોલ્યા પછી એનું 10, 20, 30% તમે જો ઉમેરો અને 6 મહિના, 1 મહિનો 2 મહિના નહીં, 6 મહિના પછી તમારા વેટમાં ખાસ કરીને તમારા બોડી ફેટ અને ખાસ કરીને એમાં વિસરલ ફેટમાં જો ઓછું થાય તો વી વિલ બી મોર દેન હેપી ટુ એડ્રેસ મોર સચ ઇશ્યુ. બિલકુલ બિલકુલ. અને સર આપણે આ સિરીઝને આગળ વધારીશું. આ તો આપણે એક દિવસના સેલિબ્રેશન માટે મળ્યા છીએ, પણ આપણે આગળ પણ એવી જ રીતે કોઈક ને કોઈક મુદ્દે આપણે વાત કરતા રહીશું હેલ્થના રિલેટેડ. હું ખાસ તમને જયેશભાઈને અને ખાસ કરીને રેડિયો LJ 90.8 FM अपना रेडियो अपनी आवाज़ खास હું થેન્ક્સ કહીશ કે આ જે આપણે LJનો મતલબ જ લોક જાગૃતિ છે. તો લોક જાગૃતિ આ હેલ્થના સંદર્ભમાં જે આ ઇનિશિયેટિવ જે ચાલુ કર્યો છે એ આપણે આને બહુ આગળ લઈ જઈ શકું. અને એમાં હું તમારા બધાનો આભાર માનું છું કે તમને મને બોલાયો કે આ વાત રજૂ કરવા માટે. અને બીજી એક વસ્તુ કહી દઉં કે ઇટ ઇઝ ઓલ અબાઉટ હેબિટ. એટલે એના માટે એક બીજી બુક તમને સજેસ્ટ કરું છું. બુક હંમેશા વાંચતા રહેજો, એટોમિક હેબિટ્સ. એટોમિક હેબિટ્સમાં એ જ કીધું છે કે માઇક્રો હેબિટ્સ, નાની હેબિટ્સ તમે જો ચાલુ કરશો તો એ તમને મોટા પરિણામ આપશે. તો આપણે આ જે હેલ્થ સિરીઝની કરવાની આ જે હેબિટ ચાલુ કરી છે એને આપણે મોટા પાયે લઈ જઈશું. અને અગેન થેન્ક્સ ટુ જયેશભાઈ એન્ડ રેડિયો 90.8 FM. થેન્ક યુ સર. થેન્ક યુ વેરી મચ.